શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય, બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. અમને એમ હતું કે શનિ રવિમાં વૈષ્ણવો ઘણા આવશે, પણ સોમવારે વૈષ્ણવોની તો એટલી જ વણઝાર, કારણ કે ગુસાઈજીને વૈષ્ણવ વિના ગમતું નથી. જો રોજ બે વૈષ્ણવને બ્રહ્મસંબંધ આપીને પ્રસાદ લેતા હોય તો આજે તો કેટલા બધા વૈષ્ણવ, ગઈકાલે કેટલા બધા, હજી તો ક્યાંથી આવવાના છે? આપણને ફોન આવ્યો હતો, હા જૂનાગઢથી ને આ બધા રાજકોટથી, હમણાં આવ્યા અમદાવાદથી. તો મારે કહેવાનો આશય એ છે કે ગુસાઈજી એકલા આજે નહીં, કાલે નહીં, ક્યારેય રહેતા જ નથી. ગુસાઈજીને સમૂહ ગમે છે, પણ સમૂહ એટલે ઓલું ટોળું નહીં, પણ એના વૈષ્ણવ. તો કાલે આ બધા ક્યાંથી આવ્યા? જામકંડોરણા, વિમલનગર, રાજકોટ, જામનગર, અને એ બધાય અત્યારે જે બેઠક જેને સુંદર રીતે બધું સાફ સફાઈ કરે ને જે આનંદ લે છે ને ગાય છે ને ઉપર ચડે છે. હવે અમે તો નકામા, એટલે થોડી વાર અંદર જઈને પછી એમ થયું કે હાવ બેઠા રહીએ, એના કરતાં ગુસાઈજીને દસમ સ્કંધનું ગઈકાલનું પારાયણ જે અધૂરું છે એ થોડું કરીએ, કારણ કે એ બધા વૈષ્ણવથી છાનું મનું બેસવું પડે. જો ખબર પડી જાય તો એક બી ત્યાં રહે નહીં, કારણ કે સત્સંગની ભૂખ એવી છે, સત્સંગની આતુરતા એવી છે, અને એ લોકોમાં જે ભાવ છે એનો 1000માં ગણો ભાવ પણ આપણામાં નથી. આપણે સારા કાપડાં પહેરીએ, સારી વાતો કરીએ અને સારા બહાર થઈને ફરીએ. એ લોકોનું તો હૃદય ચોખ્ખું, વાતે ચોખ્ખી, જેવા બહાર એવા અંદર, અને જે બધાય ઘડી અહીંયાથી આમ ને અહીંયાથી આમ ને અહીંયાથી આમ ને. તો બસ આપણે વલ્લભને એ જ વિનંતી કરીએ કે અમે તનુજા સેવા નથી કરી શકતા, અમારું સામર્થ્ય નથી, તો આ શબ્દની નામની સેવા તું કરાવસ એ અમારા ઉપર તારો બહુ મોટું ઋણ છે. કાલે આપણે દસમ સ્કંદને અધૂરું મૂકેલ, ત્યાંથી ને આગળ ભાગવત ભગવાન કી પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ. જે ભાષા હૈયામાંથી નીકળે છે તેનો સ્વીકાર જગદીશ કરે. જુઓ, બહાર આપણે ગમે એટલું મીઠું બોલીએ, સારું બોલીએ, અને અંદર કાંઈક બીજું હોય તો જગદીશ ઠાકોરજી આપણું અંતઃકરણ જાણે છે કે તારું બોલવાનુંય જુદું છે અને કરવાનુંય જુદું છે. હાથીના દાંત દેખાડવાનાય જુદા હોય અને ચાવવાનાય જુદા હોય, પણ જે હૃદયમાંથી વાત નીકળે છે તે જગદીશ સ્વીકારે છે. શ્રી રઘુનાથજી વિભીષણને કહે છે, જે હૃદયથી મારું શરણ માગે છે તેને માટે હું વ્રતબદ્ધ છું. જે શરણે જાય એની રક્ષા રામચંદ્રજી હોય કે કૃષ્ણ હોય કરે ને કરે જ છે, પણ શરણે જવું પડે. અને શરણે દ્રઢ, ઘડીક થાય તો આ શરણ, ઘડીક થાય તો આ શરણ, ઘડીક થાય તો આ શરણ. આપણે સાયન્સમાં એડમિશન લીધું હોય તો કોલેજમાં સાયન્સના જ પીરિયડ ભરાય, પછી ઘડીક થાય તો આપણે આર્ટ્સમાં પીરિયડ ભરવા જઈએ, ઘડીક થાય તો કોમર્સમાં જઈએ, અને એક્ઝામ આવે ત્યારે આપણને ખબર જ ન હોય કે આપણે કોના વિદ્યાર્થીએ છીએ. પછી રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે આખું વરસ બાતલ ગયું. એવી જ રીતે આપણે જેનું શરણ લીધું છે એને જ શરણે રહીએ. સાયન્સમાં ગયા હોઈએ તો સાયન્સના જ પીરિયડ ભરીએ, એનું જ ભણીએ, એનું
એનું જ ગણીએ, એના જ ક્લાસ કરીએ, તો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પહેલો નંબર આપણો હોય. પણ આપણે બધાના પીરિયડ ભરીએ તો આપણે 84 લક્ષની માં ફર કરવું જ પડે. હવે નક્કી આપણે કરવાનું કે આપણે આશરો એક રાખવાનો છે કે બધાના પીરિયડ ભરવાના છે. શરણાગત જીવની શક્તિ કે જેનું સાધન જોયા વિના તેનો ઉદ્ધાર કરવો. આપણામાં તો કોઈ સાધન જ નથી. સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. કેવી આવડે ને કેવી કરો છે અગત્યનું નથી. કરોડોપતિ હોય ને એના વરને ઓલો નોકર હોય એ બાથરૂમમાં કપડાય મૂકી આવે, મહારાજ હોય એ ડબ્બોય ભરી દે, ટેબલ ઉપર આવે ત્યારે ચા નાસ્તોય નોકર મૂકે. અને આપણા ઘરે બધું જ આપણે આપણા વરનું કરતા હોઈએ તો આપણા વરને આપણે વાલા લાગે કે ઓલો નોકર બધું કરે? હે? તો આપણા ઠાકોરજીના જલઘરિયાએ આપણે, મુખિયાજી આપણે, રસોઈયાએ આપણે, એટલે આપણે બહુ વાલા લાગીએ છીએ. આપણામાં બધું આપણે ઘડીક થાય તો જ્યારે જઈને જલે ભરવા ઊભા થાય ને વળી યાદ આવે કે એટલે ગરમ જલ તો રહી ગયું આ સ્નાન કરવાનું, પાછા ઊભા થાય. વળી યાદ આવે કે ઓહો આજે ઢોકળાનું પલાળવાનું હતું રહી ગયું, લાવ પહેલાં પલાળી દઉં. ઠાકોરજીને એવી મજા આવે ને કે મારી માં જો મારા માટે મને નચાવે છે પણ હું એને નચાવું છું એની એને ખબર પડવા દેતો નથી. શરણાગત જીવની શક્તિ કે જેનું સાધન જોયા વિના તેનો ઉદ્ધાર કરો એ ભગવાનનું સત્યવ્રત છે. દુષ્ટમાં દુષ્ટ જીવ પણ જો સાચા હૃદયથી એકવાર કહી દે હે નાથ હું તમારો છું, તો તેનો ઉદ્ધાર કરવો એ ભગવાનનો સત્ય વ્યવહાર. આપણે બધાય કોઈ આમાં દૂધે ધોયેલા છીએ? આપણી ઘણી કૃતિઓ આપણે કોલેજમાં હોઈએ, નોકરી કરતા હોઈએ, વ્યવહારમાં હોઈએ, એવો પ્રપંચ કરીને મનમાં રાજી થતા હોઈએ કે આને ઉલ્લુ બનાવીને પામી ગઈ. ઠાકોરજી કે તારી મને બધી ખબર છે, તારી તને નથી ખબર ને એટલી ખબર મને છે. અને પછી આપણે અપેક્ષા રાખીએ મારો ઉદ્ધાર. પણ આપણો પ્રભુ એક જ એવો છે કે આ બધી ખબર હોવા છતાંય આપણા અવગુણ સામું ક્યારેય જોતો નથી. અને જોવે તો મને તમને અહીં આવવા દે બરડિયા? અહીં ઊભા રહેવા દે? ગુસાઈજીને સામે જોઈને આપણું અંતર જ એમ થાય અહીંથી ભાગી જાઓ. એનું કારણ એનું તેજ આપણાથી સહન ન થાય. પણ આ તો આજે આપણે 2 દીથા વિચાર કરીએ, હવે નીકળી જઈએ. ગુસાઈજી કે લેતા ટ્રેવડ હોય તો જા, આપણે જઈ શક્યા? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. અને એની અનુભૂતિ આપણે લોકોએ કરી. હે નાથ હું તમારો છું, તેનો ઉદ્ધાર કરવો એ ભગવાનનો સત્ય વ્યવહાર છે. આપણે બોલીએ છીએ ને કૃષ્ણ તવાસ્મી. ભગવાન કે બસ હવે જો આપણા લગ્ન થઈ જાય ને તો આપણા વરને આપણે બસ એકવાર આપણી પાછળ લગ્ન થયા પહેલાં આપણા પિતાનું નામ આવતું હતું. હવે સાંજ સુધી આપણા પિતાનું નામ હોય. લગ્ન થાય ને સાસરે જાય ને સવાર આપણને કોઈ પૂછે તમારું એડ્રેસ, તમારું નામ શું? તરત આપણે કહીએ ઈલાબેન રીખવ કુમાર દેસાઈ. પહેલાં શું કહેતા હતા? ઇન્દુમતી મણીલાલ જસાણી. બસ. તો આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે આપણે કોના બની ગયા? ઠાકોરજીના. પછી આપણે એને કહેવું નથી પડતું બધું તારું. પ્રભુ સમજી જાય છે કે એણે એનો હાથ આપણો હથાઈવાળો થઈ જાય ને અને વરમાળા પહેરાવી દઈએ પછી તરત બધા કહેવા માંડે હમણાં ફેરા થઈ જાય એટલે વિદાયની તૈયારી કરો. તો આપણે પણ 84 લક્ષોનીમાંથી એવા પ્રભુના હાથમાં હાથ મૂક્યો કે હવે આપણે 84 લક્ષોની ચિંતા કરવાની જરૂર નથી. હે નાથ હું તમારો છું, તો તેનો ઉદ્ધાર કરવો એ ભગવાનનો સત્ય વ્યવહાર. આવો જ વ્યવહાર ભગવાને શ્યામાવતારમાં પણ બતાવ્યો છે. ગોવર્ધન લીલાના
પ્રસંગે વ્રજવાસીઓ દોડતા દોડતા ગોવિંદજીને શરણે ગયા હતા. તેમણે ભગવાનને કહ્યું, ઇન્દ્રની વૃષ્ટિથી અમને બચાવો. ત્યારે ભગવાને આજ્ઞા કરી, તસ્માંથ વર્ણમ ગોષ્ઠમ મન્મથનાન મથ્ય પરિગ્રહમ. એકવાર જે જીવ બધું છોડીને ભગવાનનો બની જાય એને આત્માની દાન કરી એનું રક્ષણ કરવું એ ભગવાનનું. જો ભગવાન એ વ્રત કરે છે, આપણને નથી કરાવતા. આ પુષ્ટિ પ્રભુની, આપણા ઘરે આપણા માથે બિરાજતા પ્રભુની તમે એક લીલા વિશિષ્ટ જુઓ. આપણે ખાલી એક વાર કહીએ છીએ કે હું તમારો છું, અને આપણે એક જ વાર વ્રત કરીએ અને બીજે દિવસે બ્રહ્મ સંબંધ. પ્રભુ રોજ વ્રત શું કામ કરે છે? તને તકલીફ નથી ને? તું સેવામાં આવે છે તો તને ક્યાંય મૂંઝવણ નથી ને? તું મને કહેતો નહીં, મને બધી ખબર છે. તો આપણી બધી ચિંતા કોણ કરે છે? અને છતાંય આપણે કહીએ. આમને હું લગ્ન કરીને આવીને એમ કહું, હવે મારે ઘઉંનું જોજો, હવે મારે કપડાનું જોજો, મારે હવારમાં ચા જોશે. એ કે ગાંડી એવા ઘર જ તારું છે, હવે તારે મારું જોવાનું, હું તારું નહીં જો. હે તો આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી ઘરે આવે તો ઠાકોરજી કે હવે તું કાંઈ ચિંતા કરમાં. બધી તમે જુઓ, વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ નાથ દ્વારા બિરાજે છે. એ આમ કરીને બે હાથે ઊભા છે, તમે દર્શન કરજો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં બધાય સ્વરૂપ છે. એમાં વિઠ્ઠલનાથ જોઈ છે. કોઈ આપણને ખોટી રીતે હેરાન કરતું હોય, આવ્યું હોય, મૂંઝાતા હોય, પ્રભુ આમ કરીને ઊભા રહે એટલે શું છે તારે? અને આપણે પાછળથી હસીએ કે જોયું, ઠાકોરજીની રાવ લઈને ગોપીઓ આવે કે માં આ તો હવે તો આણે હદ કરી, છીકેથી તોડી લે. આ કે તો અંધારામાં રાખતા હો તો એ કે અંધારામાં રાખ. એ કે કેવી રીતે? લાલા ગોતી. એ કે માં વાંક તમારો. ઠાકોરજી શું કહે છે? માં વાંક, માં કે અમારા બધાના વાંક, તું એકલો. શું વાંક? માં તો મને હીરાના એવા સરસ સાચા આભૂષણ પહેરાવે જ કે ગોપી અંધારામાં બધું ગોરસ સંતાડીને જાય છે, પણ જેવો અંદર જાઓ તો મારા આભૂષણોનો પ્રકાશ એવો હોય છે કે મને ગોપીઓએ સંતાડેલું ગોરસ તરત મળી જાય છે. તો પ્રભુને આપણો ગો એટલે ઇન્દ્રિયો અને રસ, આપણે ગમે એવા અંધારામાં હોઈએ પણ પ્રભુ અજવાળામાં લાવ્યા વિના રહેતા નથી. એકવાર જે બધું છોડીને ભગવાનનો બની જાય એને આત્માનું દાન કરી એનું રક્ષણ કરવું એ ભગવાનનું વ્રત છે. એ ભગવાનનો સ્વભાવ છે. જીવના પણ વ્રત જોઈએ, માત્ર શરણાગતિ. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાં. આ આપણું શરીર જ પ્રભુએ દીધેલું છે. એ ખાલી કે છે ભલે મારું તું જલસા કર, પણ 24 કલાકમાંથી 24 મિનિટ તો મારી પાસે રહે. આપણે રોજ કીટી પાર્ટીમાં વયા જઈને આમને ફોન કરીએ કે તમે જમી લેજો. 2-3 મહિના પછી એ આ શું કહે, હવે સમજી જા થારું. તો આપણા ઠાકોરજી આપણા વિના નથી રહેતા. જીવ જો આટલું સ્વીકારી શકે તો ભગવાન સર્વ રીતે તેનો સમુદ્ધાર કરે. માટે દેવોએ ભગવાનને સત્યવ્રત, ગઈકાલે ઠાકોરજી સત્ય હતા, આજે પણ સત્ય છે ને આવતીકાલે સત્ય હશે. જે ક્યારે ન બદલાય એ સત્ય. આપણે બધા કેવા બદલાઈ જઈએ, જ્યાં વાંક આવે એટલે વાતને ફેરવી નાખીએ, તોડી દઈએ અને મનમાં રાજી થઈ કેવા ઉલ્લુ બનાવ્યા. ઠાકોરજી કે મને બધી જ ખબર પડે છે તું ઉલ્લુ બના. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. હે માટે દેવોએ ભગવાનને સત્યવ્રત, જેમ નથી વાણીથી અને કાર્યથી અલગ અલગ છે તે દુરાત્મા. બોલે જુદું ને કરે જુદું, એના જેવો દુષ્ટ દુનિયામાં. જેવા છો એવા જ રહ્યો, પ્રભુ તમને ઓળખે છે. મારા ઘરવાળાને હું પગાર દેતી હોઉં અને બહાર હું એમ કહું મારા ₹1,00,000 પગાર, તો આ હસતા નહીં હોય? હશે ને?
કે હારી આટલું જુઠ્ઠું બોલે છે? તો અલૌકિકમાં આપણે બહાર જુઠ્ઠું બોલીએ તો પ્રભુ નહીં કહેતા હોય કે તારું બધુંય જાણ્યું છું, રહેવા દે. પણ પ્રભુ એટલા કૃપાળુ છે, આપણને ક્યારેય ઉઘાડા પાડતા નથી. માણસને મીઠું બોલતા આવડે છે, પણ જે બોલે છે એવું વર્તન કરતો નથી. કરવું અને કહેવું એ બેયમાં ફેર છે. ઘણા બોલ્યા વિના કરે અને ઘણા બોલીને પણ ના કરે. તો પ્રભુને વાલા કોણ લાગે? જે બોલ્યા વિના કરે, બોલીને પણ ના કરે. પ્રભુ એવા વંચકો. એટલે જ હરિરાયજીએ શિક્ષાપત્રમાં વારંવાર આજ્ઞા કરી છે કે ભગવદીઓનો સંગ કરજો પણ વંચકોથી દૂર રહેજો. અત્યારે બાળકોના વચનામૃતમાં વારંવાર આવે છે, વ્યાપ વધ્યો જ પણ ઊંડાઈ ઘટી છે. બધાને વૈષ્ણવ કેવડાવવું છે. અમારા નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, એના ભત્રીજાઓ કલકત્તા ગયા હતા. હવે એનું પ્લેન હતું સાંજના 7નું અને એ કાંઈક પ્રદર્શન જોવા ગયા. તો એ 4 વાગે ગયા, તો લાઈનમાં તો 7 વાગે વારો આવે. હવે 1000 રૂપિયાની ટિકિટ, 2 જણની 2000ની. આ લગભગ 40 વર્ષ પહેલાંની વાત. ત્યારે 1000 રૂપિયાની કિંમત હતી. હવે પાછી ન લીધી ઓલાએ, તો ટિકિટ પાછી ન લીધી તો 2000 જાય. એટલે ઓલી છોકરી હતી, એણે કીધું, એ કે તને વલ્લભ ઉપર વિશ્વાસ નથી? જવા નશે તો આ પૈસો સારો નહીં હોય, અને જો પૈસો તારો સારો હશે તો વ્યવસ્થા પ્રભુ કરશે. ત્યાં ઓલો જે મેનેજર હતો ને, એણે દૂરથી ને કીધું, અહીંયા આવો, ગુજરાતી જ? એ કે વૈષ્ણવ છું. એ કે તમારું ગુરુઘર કયું? તો કે એ કે મારું એ જ ગુરુઘર છે. એ કે તમે જાઓ તો મારી ભેટ મૂકશો? હું તો 25 વર્ષથી ગુજરાત નથી આવ્યો, મારા ગુરુના દર્શન નથી કર્યા, મારા ગુરુના સ્વરૂપના દર્શન નથી કર્યા, હું શરણે નથી ગયો, બ્રહ્મ સંબંધ લઈને અહીંયા આવી ગયો છું, મારા 500 રૂપિયા મારા ગુરુને ભેટ મૂકશો? એટલે આ લોકોને કે તમે ક્યાં? એ કે વારો નહીં આવે એટલે હવે અમે નીકળીએ. એ કે પહેલાં તમે વયા જાઓ. આ કોણે વ્યવસ્થા કરી ને? એટલે આપણે ક્યારે પણ, આપણને ત્યાં સુધી ધીરજ નથી. એટલે જ વલ્લભે ગ્રંથ આપ્યો છે, વિવેક, ધૈર્ય અને આશ્રય. તમારામાં વિવેક હોય,